અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જે.બી. શિયાળે પીએ કેડી જાટ વિરુદ્ધ અમદાવાદ સીપી તેમજ ગૃહ વિભાગને પત્ર લખતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે, જેમાં પીએસઆઈ આક્ષેપ કર્યો છે કે પીએ કેડી જાટ દ્વારા સતત માનસિક ત્રાસ અપાતો હોવાના કારણે તેમને અપઘાત કરવાના વિચારો આવી રહ્યા છે. તેઓના ત્રાસથી કંટાળીને નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 7 થી 8 કર્મચારીઓએ પણ સ્વેચ્છાએ નિકોલ પોલીસ સ્ટેશનમાંથી કંટ્રોલ રૂમમાં બદલી કરાવી લીધી હતી. ત્યારે સમગ્ર મામલે ઝોન 5 ડીસીપી દ્વારા આઈ ડિવિઝન એસીપી કુણાલ દેસાઈને તપાસ સોંપવામાં આવી છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક મિની બસમાં આગ લાગતા 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ મિની બસમાં 15 લોકો સુરતથી અમદાવાદ એક પ્રસંગમાં હાજરી આપવા માટે આવી રહ્યા હતા. ત્યારે નડિયાદ નજીક અચાનક આ બસમાં આગ લાગતા તમામ મુસાફરોને સુરક્ષિત ઉતારી લેવાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. ત્યારે આ ઘટનાને પગલે એક્સપ્રેસ હાઈવે પર ખૂબ જ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. મહિન્દ્રા થાર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ લાવી રહેલા 2 બુટલેગરોને ગાંધીનગર એલસીબીએ ઝડપી પાડ્યા છે. જેમાં હિંમતનગર અમદાવાદ હાઈવે પરથી મહિન્દ્રા થાર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે ગાંધીનગર એલસીબીની ટીમે ગિયોડ બ્રિજ નજીક વોચ ગોઠવી આ ગાડીને ઝડપી લીધી હતી. ત્યારે પોલીસે ગાડીના દરવાજા બોનેટ તેમજ લાઇટોના ભાગે સંતાડી રાખેલો દારૂનો જથ્થો ઝડપી લઈ વટવાના ધવલ સિસોદિયા અને પાર્થ ગજ્જરની ધરપકડ કરી હતી.